વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ કર્યો નશાબંધીને લઈને, પણ ગુજરાતના રાજ્યોમાં, ગુજરાતના જિલ્લાઓમાં, ગુજરાતની અલગ અલગ શહેરોમાં કેવી રીતે દારૂ, કેવી રીતે વ્યસન થઈ રહ્યા છે તે એક ખેડૂત આગેવાન છે હસમુખભાઈ, તેમણે ખુલ્લો પાડ્યો છે. ગુજરાતની સમગ્ર સ્થિતિ, ખેડૂતોની આવક, આ તમામ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વાયદા છે તેનું પોલ હસમુખભાઈએ ખોલી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ તમામ બાબતો ભાજપ સ્વીકારવા તૈયાર નથી, પણ ખેડૂતો હવે સોશિયલ મીડિયા ઉપર આવીને ભાજપની પોલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયદાઓની પોલ ખોલી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે. જય કિસાન દોસ્તો, ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો મારા સાવજ જેવા ખેડૂતોને સો સલામ. કારણ આટલું બધું, આટલી બધી મહેનત, એટલી બધી મજદૂરી કરી અને આજે ખેડૂત અહીંયા સુધી, આ પોઝિશન સુધી પહોંચ્યા છે. એટલા માટે હરેક ખેડૂતને એની મહેનતને બિરદાવું છું, સો સલામ કરું છું. આજે મિત્રો, ક્યારે પણ મેં વિડીયોને શેર કરો એવી વાત નથી કરી, પણ આજે વિડીયોની શરૂઆતમાં હું તમને એક અપીલ કરું છું કે વિડીયો શેર કરજો. ઘણું બધું જાણવા મળશે. આપણે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નવો અધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છે, ત્યારે એ અધ્યાયમાં આપણી પાસેથી, એટલે કે મારી અને તમારી પાસેથી 100 રવિવાર માગ્યા છે સાહેબે. યાદ છે તમને? થોડોક ટાઈમ પહેલા 50 दिन दे दो मुझको, 50 दिन दे दो, काला धन मैं वापिस लाऊंगा. आ गया साहेब. આ 50 દિન કેવા રહ્યા એ તમને પણ ખબર છે, આખા ગુજરાત, ઇન્ડિયાને પણ ખબર છે. રહી વાત મહિનામાં એકવાર સાહેબ મન કી બાત કરતા હતા ને, એમાં ક્યારે પણ શિક્ષણની વાત નથી કરી, આરોગ્યની વાત નથી કરી, ક્યારે પણ યુવાઓને નશીલા પદાર્થ સેવન ન કરવાની અપીલ પણ આપણા વડાપ્રધાનશ્રીએ નથી કરી અને વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, આવો અમારા વિસ્તારમાં પણ ઘણા બધા એવા અડ્ડાઓ ચાલે છે. બંધ કરાવીને જુઓ તો હું માનું કે તમે કંઈક કામ કર્યું. બાકી ક્યાં હપ્તા જાય છે, ક્યાં શું જાય છે, બધાને ખબર જ છે. અને તમે શિક્ષણ નીતિની વાત ક્યારેય નથી કરી. અને જો શિક્ષણ નીતિની વાત કરી હોત ને, આજે ટોપ 500 યુનિવર્સિટી છે, એમાં ટોપમાં ક્યાંય ઇન્ડિયાની એકેય યુનિવર્સિટીનું નામ નથી. અને તમે વિશ્વગુરુની વાત કરો છો અને હજી 100 રવિવારની વાત કરો છો. સાહેબ, 100 રવિવાર પણ તમને દઈ દીધા. આમનામ ચાલતું રહેશે ને તો વિશ્વગુરુ નહીં સાહેબ, વિશ્વ દુઃખ સાથે કહેવું પડે છે કે વિશ્વ ભિખારી બની જશું. 15 વર્ષ તમને ગુજરાતની અંદર શાસન કરવા આપ્યા, નશા મુક્તિ કશું નથી થયું. વિદ્યાર્થીઓ માટે કશું નથી વિચાર્યું, ખેડૂતો માટે કશું નથી વિચાર્યું. માત્ર ને માત્ર તમે એક ઉદ્યોગપતિઓ માટે વિચાર્યું છે. કેમ અત્યાર સુધી ખેડૂતની નીતિઓ ના બની? ખેડૂતો સુરક્ષિત છે એવું કેમ ક્યારે બન્યું નહીં? અને થોડીક અતિવૃષ્ટિ થાય એટલે પાંયસા વાળીને શૂઝ પહેરી અને ગારામાં ખૂંચી પડો છો. મિત્રો, આવી રીતના વિશ્વગુરુ ના થવાય. આ 100 રવિવાર આપી દીધા સાહેબ. જે નશા મુક્તિની વાત છે, ગુજરાતની અંદર તો નશા મુક્ત, નશાબંધી છે. કેટલો બધો દારૂ, ચરસ, અફીણ, ગાંજો, કોકીન આ બધું મળે છે. સ્કૂલોમાં મળે છે, ટેરિસોમાં ઇન્જેક્શનો પડ્યા છે.
રોડ ઉપર બોટલો આટા મારે છે અને નશા મુક્તિની વાત કરો છો. વાહ! આ 100 દિવસની અંદર અમને ખબર છે કે તમારા ભક્તો સિવાય વિડીયો કોઈ જોશે નહીં અને વાહવાહી કરશે. આ 100 દિવસ તમારી પાસે છે, પછી 2029 પછી કોની પાસે હશે કંઈ ખબર નથી, કારણ કે તમારો વારો હવે આવવાનો નથી. એટલે 100 દિવસ, આ 100 રવિવારની વાત તમે કરો છો. 100 રવિવાર માં તમે શું ભેગું કરી લેશો? અત્યાર સુધી 15 વર્ષ ગુજરાતમાં મુખ્યમંત્રી અને 10 વર્ષથી તમે આ શાસન ચલાવો છો, 8 વર્ષથી વડાપ્રધાન બન્યા પછી તમે શું કરી દીધું? ખેડૂતો માટે, બેરોજગારીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, નોકરીઓ માટે, ખેત મજૂરો માટે શું કરી દીધું? કશું જ નથી કર્યું. અને હું તો એમ કહું છું, એકવાર ભક્તો સાંજે બેસો ને ત્યારે છાતી ઉપર, દિલ ઉપર હાથ રાખીને કહેજો કે મોંઘવારીનો ભાર પડે છે કે નહીં. ખાલી મોદી મોદી કર્યાથી કશું નથી વળવાનું. મિત્રો, વિડીયો શેર કરજો અને ભક્તો સુધી પહોંચાડજો. અને જો જોતા હોય ને જમીર જાગે તો થોડુંક વિચારજો કે આપણે પણ એક ખેડૂતનું સંતાન છીએ. આપણા દીકરાઓ પણ આ દેશમાં, આ રાજ્યમાં વસે છે, એના માટે કશું જ કરીએ, નહીં કે એક પક્ષ માટે. બાકી 27ની ચૂંટણી હોય ગુજરાતની કે આખા દેશની 29ની હોય, હવે સરકતું જાય છે અને જવાનું પણ છે. એ ગુજરાતે અને આખા ભારતે નક્કી કરી લીધું છે. 100 રવિવાર આપ્યા સાહેબ, તમે સારું એવું કામ કરી દો, ખેડૂતો માટે કામ કરી દો, બેરોજગાર માટે કામ કરી દો, શિક્ષણની નીતિ સારી અપનાવો, સ્વાસ્થ્યની નીતિ સારી અપનાવો, તો માનું કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ કામ કર્યું છે. બાકી તો ધિક્કારવાના. અને સાહેબ, થોડોક ટાઈમ પહેલાં પ્રોટેસ્ટની અંદર તમને ગાળો આપી, ના આપવી જોઈએ. તમારા સ્વર્ગીય માતુશ્રીને ગાળો આપી, ના આપવી જોઈએ. પણ આપી ત્યારે ખબર પડી કે યુવાધન ક્યાં જઈ રહ્યું છે, કઈ દિશા તરફ જઈ રહ્યું છે, કઈ દિશા અપનાવી રહ્યું છે. એટલે સાહેબ, તમારા નેતાઓ પણ ઘણા બધાને ગાળો દેશે, ગાળો ખાઈ બી લીધી છે. આજે તમારી ઉપર આવ્યું એટલે ખબર પડી ને. રેલો આવે ને ત્યારે ખબર પડે. બાકી તો આગે ગોરખ જાગે. જય જવાન, જય કિસાન. આભાર. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.